આજના ધુંધલીનાથ પ્રાગટ્ય અવસર નિમિત્તે ભગવાન ધુંધલીનાથનું પૂજન કરવા માટે, એમના જ્યોતિર્લિંગ સ્વરૂપના દર્શન કરવા માટે આપણે સૌ અહીંયા ઉપસ્થિત થયા છે. તો ભગવાન સિદ્ધ શ્રી ધુંધલીનાથના ચરણોમાં મારા કોટી કોટી નમન. તેમજ ભગવાન મચ્છેન્દ્રનાથ, ભગવાન ગોરખનાથ, નવનાથ ચરસિદ્ધોના ચરણોમાં મારા કોટી કોટી નમન. તેમજ જેની કૃપાથી આપણા સૌને આ દુર્લભ સ્થાન પ્રાપ્ત થયું છે. દર વર્ષે આપણે અહીં આવીને આ સ્થાનમાં પૂજા પ્રાર્થના કરીને આખા વર્ષની ઉર્જા પ્રાપ્ત કરીએ છીએ. એ જેના કૃપાથી આપણને સંભવ બન્યું છે એવા આપણા સદગુરુ શ્રી સાનેનાથજીના ચરણોમાં મારા કોટી કોટી નમન. આપણે સૌ જાણીએ છીએ કે જૂન 74 ને 20 અને જેઠ વદ અમાસના દિવસે ધુંધલીનાથજીનું પ્રાગટ્ય પૂજ્ય ગુરુદેવે આ ભૂમિમાંથી કર્યું. આ જે પ્રાગટ્ય હતું તે ગુરુદેવને પ્રેરણા મળી અને પછી એમને સંકેત મળ્યો કે આ ભૂમિમાં હું શિવલિંગ રૂપે છું, અહીંયા હું તપશ્ચર્યા કરું છું અને હજારો વર્ષો જ્યારે હું તપશ્ચર્યા કરી ત્યારે શિવલિંગ રૂપે, જ્યોતિર્લિંગ રૂપે હું અહીંયા સ્થિત છું. તો મને આ ભૂમિમાંથી પ્રગટ કરો અને જે પણ બધા ભક્તો છે એ ભક્તોની સમીપ મને પ્રસ્તુત કરો કે જેથી કરીને આદિ વ્યાધિ અને ઉપાધિ જે ભક્તોને થાય છે તે મારા દરબારમાં આવે અને પોતાની મનોકામના પૂર્ણ કરે, આ તાપમાંથી મુક્ત થાય. બીજા ડુંગર ઉપર ચડ્યા તો તે ડુંગરમાંથી પથ્થરો ખરવા માંડ્યા અને ડુંગરે ધુંધલીનાથે પ્રાર્થના કરી કે તમારો જે ક્રોધ છે તે અમારાથી સહન નથી થતો, તમારા તપને અમે સહન નથી કરી શકતા, એટલા માટે અમારી આ દુર્દશા થાય છે. તો ત્યારે ધુંધલીનાથે વિચાર કર્યું કે મારે તપનું પ્રાયશ્ચિત કરવું છે અને મારી અંદરનો આટલો આ પ્રચંડ ક્રોધ કે જેને કારણે ડુંગરો પણ ધ્વંસ થઈ જાય તો કઈ રીતે ચાલે. એટલે ધુંધલીનાથ મહારાજે જીર્ણોધરને પ્રાર્થના કરી કે તારામાં સામર્થ્ય છે મારું તપ ગ્રહણ કરવાનું. તો એ કહે છે કે તમે કૃપા કરશો તો થશે. અને ધુંધલીનાથ મહારાજ ઉપર ચડવા માંડે તો જીર્ણોધર પણ હાલે છે. એટલે પછી ધુંધલીનાથ મહારાજ જે પ્રમાણે આપણે સીધા ડુંગર ઉપર ચડીએ તેવા ચડતા નથી, ઉલટા પગે ઊંધા થઈને ડુંગર ઉપર ચડવા માંડે. કારણ કે એમના આંખમાં એટલો બધો ક્રોધ છે એટલે સીધા નથી ચડતા, ઊંધા પગે ધુંધલીનાથ જીર્ણોધર ડુંગર જે આપણે કચ્છમાં 1 વર્ષ પહેલા આપણે ચડી આવ્યા તેને ઊંધા પગે ધુંધલીનાથ મહારાજ ચડ્યા અને ત્યાં જઈને પછી એમણે તપશ્ચર્યા કરી. અને જ્યારે તપશ્ચર્યા કરતા હતા ત્યારે ગરીબદાસજીને એમના શિષ્યને કીધું કે આ ક્રોધ ક્યાં નાખું? તો ઉત્તર દિશામાં સમુદ્ર છે તેની ઉપર નાખો. અને એ સમુદ્ર પર ક્રોધ કર્યો, સમુદ્ર રણ થવા માંડ્યો. અંદરની જે સમુદ્ર સૃષ્ટિ હતી, માછલી, એ નાના જીવો મરવા માંડ્યા. એટલે ત્યારે એમને ફરી પાછું થયું કે હું આખાને આખા ગામને દાટી દીધા અને અહીંયા આ સમુદ્રની માછલીઓ મરવા માંડી છે, આ તો ફરી પાછું પાપ થવા માંડ્યું. એટલે એમણે પોતાની નજર ફેરવી કાઢી અને આંખ બંધ કરીને શીર્ષાસન કરીને એમણે ત્યાં તપ કર્યું. ત્યાંથી તપ આગળ વધતું ગયું અને દંડકારણ્ય એટલે આ જગ્યા પર આવીને એમણે તપ કર્યું. એટલે તમે માની શકો કે આજથી 500,000 વર્ષ પહેલાની આ ઘટના છે. એવું કહેવાય છે કે ગોરખનાથ જે સમય થઈ ગયા તે સમકાલમાં ધુંધલીનાથ પણ થયા. એટલે જ્યારે ગોરખનાથ થયા તે સમય દરમિયાન આ ધુંધલીનાથની ઘટના છે. અને ગોરખનાથ પછી એમના તપનું પ્રાયશ્ચિત કરાવે છે, આ દંડકારણ્યમાં આવીને તપ કરે છે. પણ એ જગ્યા આજ સુધી કોઈને ખબર નહીં હતી. આજથી 52 વર્ષ પહેલા સાને દાદા જેમને આ જગ્યા ખબર પડી, ધુંધલીનાથે આદેશ કર્યો અને એમણે આ જગ્યા પ્રાગટ કરી. હું એવું માનું છું કે ધુંધલીનાથ જેને સંકેત કરે, મચ્છેન્દ્રનાથ જેને સંકેત કરે, એવું જેમનું તપ હોય તે સાને દાદા હોઈ નહીં શકે, એ ગજાનન ગંગાધર સાને હોઈ નહીં શકે. એવો આત્મા એ અનેક વર્ષથી સિદ્ધ લોકમાં રહેતો એ શૃંગીનાથ જ હોઈ શકે. અને એટલા માટે એ શૃંગીનાથ કે જેમણે સાને દાદાના આત્મામાં નિવાસ કરીને, શરીરમાં નિવાસ કરીને આ સંપ્રદાયની સ્થાપના કરી.
તો આ જે પણ કઈ મહિમા છે એ તપશ્ચર્યાનો મહિમા છે. 12 વર્ષ સુધી તપ થાય, 36 વર્ષ સુધી તપ થાય, કેટલા જન્મો સુધી તપ થાય, ત્યારે સિદ્ધ કોટી સુધી પહોંચાય. એવા આત્માઓ નરમાંથી નારાયણ બની જાય. સાને દાદાનું પણ કઈ કેટલા જન્મોનું આ તપ રહ્યું હશે કે ત્યારે જઈને મચ્છેન્દ્રનાથ જે વિભૂતિ આવે, દીક્ષા આપે, ધુંધલીનાથ સંકેત આપે. એટલે સાને દાદાનું પણ અનેક જન્મોનું આ તપ જે આ જન્મે એમનું ફળીભૂત થઈ ગયું. એટલે નાથ સંપ્રદાયની અંદર જે પણ મહિમા છે એ તપોભૂમિનો મહિમા છે, તપશ્ચર્યાનો મહિમા છે. અને તપશ્ચર્યાનો અર્થ થાય મનથી થાય તે તપ, તનથી થાય તે તપ, અને આત્માથી થાય તે તપ. મનથી જે તપ થાય મનનું નિયંત્રણ કરીને, શરીરથી જે તપ થાય એ શરીરનો સદુપયોગ કરીને, શરીરને યમ નિયમના પાલનમાં રાખીને, અને આત્મભાવથી જે તપ થાય તે તપ સંકલ્પબદ્ધ તપ, કે જે આત્મા પરમાત્મામાં લીન થાય, ફક્ત પરમાત્માના સંકેતને ધ્યાનમાં રાખીને જીવન જે આચરણ કરે એ આત્માનું તપ છે. અને એવું તપ આ ભારત ભૂમિમાં હજારો સાધુ મહાત્માઓએ કર્યું છે. આજે આપણને જો એમ કહેવામાં આવે કે એક દિવસ ઉપવાસ કરો તો આપણાથી થતું નથી. એ ઉપવાસ કરવાનો હોય તો એક દિવસ પહેલેથી આપણે તૈયારી કરવા માંડીએ કે કાલે મારો ઉપવાસ છે, ઉપવાસ છે, ઉપવાસ. પછી પાછા કોઈ એમ કે સાબુદાણાની ખીચડી બનાવજો, ને કોઈ એમ કે પેલા ઢેબરા બનાવજો, ને કોઈ એમ કે વડા બનાવજો, કોઈ એમ કે પેલો ફરાળી ચેવડો લાવજો. આપણે અહીંયા શિવરાત્રી હોય ત્યારે બધા પૂછે કે આ વખતે એમ કે શિવરાત્રીમાં દાદા હું ફરાળનું ખવડાવવાના છે. પહેલા મૂળીઓ ખવડાવતા હતા, હવે જન્માષ્ટમીમાં સાબુદાણાની ખીચડી થઈ ગઈ. એટલે આપણે ઉપવાસ ચાલુ થવાનો એ પહેલા કેટલા બધા વિકલ્પો શોધી કાઢીએ. ફળ ફળાદી ઘરમાં લાવીને બજારમાંથી મૂકી દઈએ. ઉપવાસ કરવાનો હોય તો રાતના આગલે દિવસે બરાબર ટાંકીને ફૂલ કરી દઈએ અને પછી એ દિવસે આપણે ઉપવાસ કરીએ. એટલે તમે વિચાર કરો કે આપણો ઉપવાસ જે આપણે કરીએ તેનો સંયમ એ આપણે રાખી નથી શકતા. ખાઈને કરવાનો છે છતાં નથી. પણ ધુંધલીનાથ મહારાજે જે તપ કર્યું છે, સાને દાદાએ અનેક જન્મો પહેલા જે તપ કર્યું હશે તે તપ ફક્ત વાયુ ભક્ષણ કરીને તપ કર્યું. કે જે વાયુ જે આવે તે વાયુનો જ આહાર લેવાનો, જે પાંદડા ઉડીને આવે તે પાંદડાનો આહાર લેવાનો. અને એ પ્રમાણે આ તપ કર્યું છે. ત્યારે હું માનું છું કે આપણે બધા અહીંયા ભેગા થઈ શક્યા છે. આજે વરસાદ પડતો હોય ને આપણે આવવાનું થાય તો હારો, વરસાદ બંધ થઈ જાય તો હાર. કેમ વરસાદ પડતો હોય ને આવવામાં આપણે શું વાંધો? બહુ તડકો પડતો હોય તો એમ કે તડકો નહીં પડે ને થોડો આવો છાંયડો કરી દેવામાં આવે તો સારું. દાદા જલ્દી આવી જાય અને જલ્દી જમાઈ જાય તો આપણે 5-6 વાગે એટલે ઘરે પહોંચી જઈએ. એટલે આપણું તપ ક્યારે પૂરું થાય, ક્યારે પૂરું થાય, ક્યાં આપણને સગવડ મળી જાય એ જ આપણે તો વિચાર કરીએ. અને બધા મને કે દાદા તમે વહેલા આવજો, વહેલા આવજો. પણ હું પણ એવું જ રાખ્યું છે કે હું જાણી જોઈને હું તમને બધાને બગાડી નાખ્યા. બધાને ખબર પડે, બધા રસોડા બી કે દાદા એમ કે 11:30 વાગ્યા સુધી કોઈ નહીં હોય અને 12 વાગ્યા પછી જ બધા આવવાના ચાલુ થાય. એમ કે આવું જ બગાડેલા છે બધા. કારણ કે બધાને ખબર છે દાદા મોડા આવશે. પણ મોડા આવવાનું મારું કારણ જ એટલું છે કે હું આવું અને તમે આવે તેનો કોઈ અર્થ નથી. મારા પહેલા તમારે ભેગા થઈ જવું જોઈએ. અને એ પ્રમાણે આપણે દર વર્ષે ક્યાંથી નીકળીને આ ધુંધલીનાથજીના સ્થાનમાં આવીએ છીએ. ધુંધલીનાથની તપશ્ચર્યા અનેક ગણી. એવું કહેવાય છે કે જ્યારે ધુંધલીનાથ મહારાજ પાટણની અંદર ગયા અને જ્યાં એમણે તપશ્ચર્યા કરી અને ત્યાંથી પટ્ટણ દટ્ટન થયું. જ્યારે એ જગ્યા ઉપર જ્યારે ગયા ત્યારે તે ગામના લોકો કોઈને ભિક્ષા આપતા નહીં હતા. એટલે પોતાના શિષ્યોને મૂકેલા કે જાઓ તમે ભિક્ષા માંગી લાવો. એ ગામના કોઈએ ભિક્ષા આપી નહીં. અને ભિક્ષા ન આપી એટલે બધા ભક્તો આવ્યા, શિષ્યો આવ્યા કે ગુરુદેવ કોઈ ભિક્ષા આપતું નથી આ ગામમાં. એટલે ધુંધલીનાથ મહારાજે એક ચમત્કાર બતાવ્યો અને પોતાના શિષ્યોને કીધું કે આ ગામની અંદર જેટલી ગાયો ગરડી થઈ ગઈ છે, જે ગાય દૂધ નથી આપતી અને એને કાઢી મૂકવામાં આવી છે, જેટલી દુબળી પટલી ગાય થઈ ગઈ છે, આખા ગામની બધી ગાયોને ભેગી કરી લાવો. આપણે જો આપણે રાતના રોડ પર નીકળે તો કેટલી ગાયો બેઠેલી હોય, આવી બધી ગાયોને ભેગી કરી. એટલે ત્યારે બી આ તો થતું જ હતું, ગાયો રાતના રખડતી હતી, એ વાત પાકી હતી. પહેલા પણ થતું, હવે બી નહીં. તો એ બધી ગામની ગાયોને ભેગી કરી અને કમંડલ લઈને, હાથમાં પાણી લઈને એ ગાયોની ઉપર નાખ્યું. અને જેટલી પણ ગાયોના હડકા દેખાતા હતા તે બધી ગાયો તગડી થઈ ગઈ, માંસ ભરાયું. જેટલી પણ ગાયો ગરડી હતી તે બધી જુવાન થઈ ગઈ અને બધી ગાયોના આંચળમાંથી ભરપૂર દૂધ વહેવા માંડ્યું. અને એટલું બધું દૂધ વહ્યું, એટલું બધું દૂધ વહ્યું
કે સ્થાનની અંદર જેમનો આશ્રમ બનાવેલો તેના આશ્રમના વાસણો દૂધથી છલકાયા. અને જે ગામમાં દાણો પાણી નહીં આપતા હતા એ ગામને ધુંધલીનાથ મહારાજે દૂધની નદી ત્યાં બેવડાવી દીધી. એટલે તમે જુઓ કે સાધુ જે ભિક્ષા માંગે છે એની પાસે કઈ નથી એટલે નથી ભિક્ષા માંગે. સાધુ ભિક્ષા માંગે છે, સાધુ લોટ માંગે છે, એ આપણા જીવનની ચોટ માંગવા માટે એ લોટ માંગે છે. ધુંધલીનાથ મહારાજે સાબિત કરી બતાવ્યું કે અમને કઈની જરૂર નથી, પણ અમે તો તમારા જીવનની જે ખોટ છે તે ખોટ પૂરવા માટે અમે લોટ માંગીએ છીએ. કે કોઈક એવો આવે ને લોટ આપી જાય અને અમારી તપશ્ચર્યાનું ફળ અમે એને દાનમાં આપી દઈએ. અને એવા મહાપુરુષો જેનું સાનિધ્ય આપણને નવનાથ ધામમાં પ્રાપ્ત થયું છે. એટલે હું માનું છું કે વર્ષમાં એકવાર આપણે આવીએ, વર્ષમાં એકવાર નહીં, જેને જ્યારે સમય મળે ત્યારે આ સ્થાનમાં નવનાથ ધામનું સ્થાન છે, દાદાનું સ્થાન છે, એવા અધિકારથી આપણે આવવું જોઈએ. ઘણા ભક્તો અમાસમાં આવે છે તો એ આવે છે તે ઘણું સારું છે અને આવતા રહેવું જોઈએ. ઘણા બધાએ આદત પાડવી જોઈએ. અને આ જે સ્થાન છે એ સ્થાનમાં આવીને એમનું સન્માન અને એમનું પૂજન આપણે કરવું જોઈએ. આપણે વર્ષમાં એક જ વખત આવીએ એ ખાલી દેખાડો કહેવાય, આડંબર, કે તમારી વર્ષગાંઠ આવી એટલે અમે કેક કાપવા માટે અમે આવી ગયા. પણ એવું થવું નહીં જોઈએ. આપણે સમયે સમયે આપણે આવતા રહેવું જોઈએ. અહીંયા બેઠા બેઠા પણ ધુંધલીનાથ મહારાજ તમે જ્યાં પણ રહો છો ત્યાં તમારા બધા સુધી એમની કૃપા એ મોકલે છે. એ કદાચ તમને ખબર નહીં પડતી હોય, પણ જેને અનુભવ કર્યો છે એને એનો અનુભવ થાય છે. પણ હું કીધું તેવું કે આપણામાં ધીરજ નથી, આપણામાં તપ નથી, આપણામાં સંયમ નથી, એટલે બધી જ વસ્તુઓ આપણે એક જ દિવસમાં માંગી પડીએ છીએ. એક વખત બન્યું કે એક ભાઈ હતો, એ ભાઈ બહુ મહેનત કરે પણ એને પૈસા કમાવાતું નથી. એટલે એક દિવસ એને એમ થયું કે શું કરું. એટલે રસ્તે ત્યાં ઉભો રહેલો તો બહુ દુઃખી થતો હતો. એટલે ત્યાં રસ્તામાં એને સાધુ પુરુષ મળ્યા કે મને બહુ પૈસા કમાવા છે, શું કરું. તો પેલા સાધુ મહારાજ એમ કે આ એક મંદિર છે, એ મંદિરમાં શંકર ભગવાનનું શિવલિંગ છે, ત્યાં તું જા અને ત્યાં ભગવાન પાસે પૈસા માંગ, ભગવાન પાસે બહુ પૈસા છે, તને આપશે. એટલે એને કીધું ખરેખર ભગવાન આપશે? તું જાતો ખરો? તો કેટલો વખત જવું પડશે? ભગવાન તો કઈ વાંધો નહીં, એક વાર જાય તો પણ આપી દે, કામ જાય તો પણ નહીં મળે, તું ત્યાં ગઈને એને પ્રસન્ન કર, ભગવાન પાસે બહુ છે. એટલે ભગવાનના મંદિરમાં આવ્યો અને ભગવાનની સ્તુતિ કરી એટલે ભગવાન પસંદ થઈ ગયું. એટલે ભગવાને કીધું કે બોલ બચ્ચા, શું જોઈએ તને? એટલે પેલો ભગવાનને કે ભગવાન હું માંગુ તે પહેલા મારા બે પ્રશ્નોનો જવાબ આપો. ભગવાન કે શું? તો પેલો ભક્ત કે ભગવાન કે શું? એ પેલો ભક્ત કે ભગવાન મને એક જરા સમજાવો કે કરોડ રૂપિયાની તમારા માટે શું કિંમત? તમારા પાસે બહુ મોટો ખજાનો છે, તો કરોડોની કિંમત તમારા માટે કેટલા બરાબર? 1 કરોડની કિંમત તમારા માટે કેટલી કહેવાય? તો ભગવાન હસવા માંડ્યા કે 1 કરોડની કિંમત મારા માટે કોડી બરાબર છે. 1 કરોડની કિંમત કોડી બરાબર છે, હું ધારું તે આપી શકું, એ તો મારા માટે કોડી બરાબર છે. તો પછી ભગવાન મને બીજો એક સવાલ મનમાં થાય કે તમારા હિસાબે અહીંયા મને સાધુ મહાત્માએ કીધું કે એક વાત આવે તો પણ મળે, વર્ષો વર્ષ આવે તો પણ નહીં મળે, તો તમારા હિસાબે સમય, 1 વર્ષના સમયની તમારા હિસાબે કેટલી કિંમત? ભગવાન એમ કે મારા માટે તો 1 સેકન્ડ બરાબર છે. તમારું 1 વર્ષ મારા માટે સેકન્ડ બરાબર છે, ને તમારા કરોડ રૂપિયા મારા માટે કોડી બરાબર છે. તો કે બસ ભગવાન આવું માંગુ? માંગ. તો ભગવાન એક કામ કરો, જે તમારા માટે કોડી બરાબર છે ને એ કરોડ રૂપિયા મને આપી દો. તમારા માટે જે કોડી બરાબર છે બસ એ કોડી આપી દો, કરોડ આપી દો. એટલે ભગવાન કે 1 સેકન્ડ થોપ. એમ હું કીધું ભગવાને 1 સેકન્ડ થોપ. એટલે પેલા માથા પર હાથ દીધો કે ભગવાન તમે મારા કરતા હોશિયાર નહીં. તમે કીધું કે 1 વર્ષની કિંમત સેકન્ડ બરાબર મારા માટે, બસ 1 સેકન્ડ થોપી જાઓ, હમણાં આપો. તમે તો મારા કરતા હોશિયાર નહીં. ભગવાન એમ કે એટલે જ હું તારો બાપ છું. એટલે જે ભગવાન પાસે આપણે માંગીએ, સંયમ રાખીને માંગીએ, ત્વરિત કઈ માંગવાની જરૂર નથી. આપણા મનમાં જેટલી પણ કઈ ઉતાવળ છે એ ભગવાનને સૌથી બરાબર જાણીએ. ભગવાન જાણે છે કે મારો ભક્ત જ્યારે આવે ત્યારે મને બરાબર કઈ રીતે છેતરે છે. અને એટલા માટે જ હું કહું છું કે ધુંધલીનાથ મહારાજ પાસે આપણે વર્ષમાં એક જ વખત આવીને માંગી જઈએ. અને હું ઘણા એવા જોયા છે કે વર્ષમાં એક વખત આવીને પણ બધા પૂરી થાય છે. નથી છોકરા થતા તેને છોકરા થાય છે, જેને નોકરી નથી તેને નોકરી મળે છે. ઘણા બધા એવા છે જેની શારીરિક તકલીફો સારી થાય છે. પણ જ્યારે એ બધું જ્યારે આપણે સારું થાય ને એને પહેલા આપણે ઘણી બધી બાધા માની લઈએ
કે ભગવાન મારું આમ થાય તો હું ધૂંધળીનાથ તમને આવીને આમ કરા, તેમ કરા, ફલાણું કરા, ઢીકણું કરા. અને પછી જયારે કરવાનું આવે ને ત્યારે પછી દાદાને આશ્રમમાં આવીને પૂછે કે દાદા હું ત્યાં એવું માનેલું તો ઘરે કરી દઉં તો ચાલે? હે ને મંડળલાલ બાબુ, આ એક બે ગુરુના દાખલા છે મારી પાસે. ધૂંધળીનાથ જવાનું હોય ને બે ગુરુના દાખલા છે. ધૂંધળીનાથમાં દાદા હું માની ગયેલો કે તાની જવાને ઘરે કરી દઈએ તો ચાલે કે નહીં? એટલે આવું જયારે તમે કરી દો તો એટલું યાદ રાખજો કે ભગવાન ને પણ ખબર પડે છે, પણ આપણા ભગવાન દયાળુ છે કે તમે ઘરે કરી દો ને તો પણ સ્વીકાર કરી લે છે. પેલા ઘરે કરવા વાળા તાળી પાડી. તમે ઘરે કરવા વાળા તાળી પાડીને ચિંતા નહીં કરતા, તમે પાછળ છો, દર્શન તમને મોડા થવાના. કારણ કે જ્યાં સુધી આ લોકો દર્શન કરીને જશે ને તમે તમારો નંબર લાગવાનો નથી. એટલે ભગવાને બી ઘણી વખત આપણને એવું થાય કે આ લોકો જ કેમ નજીક બેઠા, પેલા કેમ દૂર બેઠા, બચારા આ બચારા નથી થતા. તમે લાગના છો ઘરે કરી દેવામાં તમે ઇન્ટરેસ્ટેડ છો. ઘણી ઉત્સવમાં એવું થાય કે આ બધા હારા, કે આ બધા નજીક બેઠેલા દાદા દૂર ના ને, ત્યારે મને દૂર ના ને પહેલું કરવું જોઈએ, પણ આ દૂર ના તારે ટાળી પાડે છે. તમે જે ત્યાં બેઠેલા બરાબર જ છો, આરામથી દર્શન કરજો ને, સૌથી મોડા જમવા જજો. તો ભગવાન દયાળુ છે આપણા, એને એટલા માટે આપણને ઘરે કરો તો આપણને ચલાવી લે છે. બસ મારું દરેક જણા એટલું જ કેવું છે કે આ દુર્લભ સ્થાન સાને દાદાના તપશ્ચર્યાથી અહીંયા ઊભું થયું છે, તો તમામ ભક્તોએ શ્રદ્ધા રાખવી, વાર તહેવાર પ્રસંગે આવવાનું. તમે કંકોત્રી આપો તો નવનાથ ધામમાં મૂકો તો એક કંકોત્રી અહીંયા પણ તમારે મૂકતા રહેવાનું. અને બહુ જલ્દી ગોરખ મચ્છંદરની પીઠનું પણ નિર્માણ થઈ જશે. થોડું ઘણું કાયદાકીય કામ બાકી છે, પતે એટલે લગભગ આવતા વર્ષે આપણે મંદિરની પણ સ્થાપના કરી દઈશું. તો પછી તો ગોરખ મચ્છંદર અને ધૂંધળીનાથ પણ નજીક જ થઈ ગયા તમારે, એટલે એક ફેરામાં બે પતી જાય તમારાથી. તો એ પ્રમાણે આપણા સ્થાનો નિર્માણ થઈ રહ્યા છે. બધાએ તનથી, મનથી અને ધનથી એની પાછળ પુરુષાર્થ કરવાનો, શ્રદ્ધા રાખવાની, આવતા રહેવાનું અને પોતાનો નિયમ જે છે તેને પાળતા રહેવાનું. હવે ટૂંક સમયમાં ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ આવે છે. તો ગુરુ પૂર્ણિમા એ ગુરુનો તહેવાર કરતા પણ શિષ્યનો તહેવાર કહેવાય. દરેક શિષ્યને ગર્વ હોવો જોઈએ કે હું ગુરુ જીવનમાં કર્યા છે, મારા જીવનમાં ગુરુ છે, હું નગુરો નથી, હું ગુરુવાળો છું, એવું દરેક શિષ્યને એક ગર્વ હોવો જોઈએ. અને ગર્વ કરવાનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમાનો દિવસ. એટલે ગુરુ પૂર્ણિમાના દિવસમાં બધા જ ભક્તોએ આવવાનું, જે જ્યાં રહેતા હોય ત્યાંથી આવવાનું. જે રીતે પ્રચાર અને પ્રસાર કરે છે પોતાની ફરજ કર્તવ્ય સમજીને પ્રચાર પ્રસાર પણ કરવાનો, પોતે પણ આવવાનું અને જે પણ પોતાની સાથે આવતા હોય એને પોતાના સાથે લઈને આવવાનું. તો હવે ગુરુ પૂર્ણિમા આવે છે તો તેની પણ તૈયારી કરવાની છે. તો આજે આપણે બધા જ બે હાથ જોડીને ધૂંધળીનાથ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે જાણે જાણે અમારી કોઈ પણ ભૂલો થઈ રહી તો માફ કરજો. અમારા વાર તહેવાર પ્રસંગ એ બધા તમારી કૃપાથી થાય છે. અમારી આધિ વ્યાધિ અને ઉપાધિ દૂર કરનાર પણ તમે જ છો. તો અમે સદા તમારા શરણોમાં રહેવા માંગીએ છીએ. અમારા બધાને સદબુદ્ધિ આપો, ભરપૂર ભક્તિ આપો. અમારા બધાના જીવનની અંદર ગુરુ સેવા ભરપૂર અમને મળે. આવનાર ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ભવ્ય રીતે અમે પાર પાડીએ, આનંદથી ઉજવીએ. તમારી સૂક્ષ્મ હાજરી અમને ત્યાં પ્રાપ્ત થાય એવી પ્રાર્થના ભગવાન ધૂંધળીનાથના ચરણોમાં, ગોરખ મચ્છંદર મહાદેવના ચરણોમાં, સાનેનાથના ચરણોમાં, માં જગદંબાના ચરણોમાં આપણે બે હાથ જોડીને માથું નમાઈને કરીએ છીએ. અપરાધ ક્ષમા, કોટી અપરાધ ક્ષમા. ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત. ધૂંધળીનાથ મહારાજ કી જય. ધોરમનાથ મહારાજ કી જય. જય જય મચ્છેન્દ્ર સમાજ, જય જય મચ્છેન્દ્ર સમાજ. જય જય ચંડિકા, જય જય ચંડિકા. દિગંબર દત્તાત્રેય ભગવાન, જય. અલાખ નિરંજન. આદેશ આદેશ આદેશ. એક વાર છોટે રાધા